આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ટપોરી ગેંગના સભ્યો ઉપર વોચ રાખી તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા એસઓજીએ 3 લોડેડ પિસ્તોલ, 1 દેશી તમંચા તેમજ 14 જેટલા કારતૂસ સાથે 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ અને એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે। સૂચના અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી અને સુરત શહેરમાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ગાયત્રી એપાર્ટમેન્ટ, ધ્રુવ તારક સોસાયટી, પ્રાણનાથ સોસાયટી પાછળ વેડ રોડ સુરત ખાતે રેડ કરી આરોપી ધીરજ સાહેબરાવ ગોસાઈ પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની 2 પિસ્ટલ, 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 61,100 નો મુદ્દામાલ કબજે કરી એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 31 જે ડિસેમ્બરનું એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એવી માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્તલ અને 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા। ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી 1 લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી કોણ છે, શું ગુનાહિત ઇતિહાસ છે એમનો? આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે। તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે અને 4 વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ 1 ગુનો નોંધાયેલો છે અને 1 વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ખૂન કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો। તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।